તો શું કે મિત્રો, જય સોમનાથ લાઇબ્રેરીથી ડાયરેક્ટ આવી ગયો કેનલે, કારણ કે આજે અમારે લોંગ રનિંગ વર્કઆઉટ કરું હતું અને સવારે આપણે જેમ કે 200 મીટરની સ્પીડ મારી હતી તો એનો ટાઈમ પણ આપણે સારો એવો 20 સેકન્ડનો આવ્યો હતો. તો આવીને તરત જ તે કરી નાખ્યું મેં થોડું ઘણું સ્ટ્રેચિંગ, કે જેથી કરી આપણી બોડી રિલેક્સ મોડમાં આવી જાય. અને પછી થોડા ઘણા પંજી જમ્પિંગ કર્યા અને સાઈડ જમ્પિંગ કર્યા, એટલે કે વોર્મઅપ કરી નાખ્યું સ્ટાર્ટ. અને થોડું ઘણું આપણે રનિંગ વોર્મઅપ પણ કરી નાખ્યું, કારણ કે આજે હું તૈયાર કરીને જાયો તો કે આજે આપણે થોડુંક લોંગ રનિંગ એટલે વધારે રનિંગ ખેંચશું, એટલે થોડીક બોડીને વધારે હીટ મારી નાખી અને થોડીક હજી વધારે હીટ મારવા થોડા ઘણા પુશઅપ લગાવી નાખ્યા. અને પછી બૂટની વાદરી ટાઈટ કરી અને હું થઈ ગયો તૈયાર રનિંગ કરવા માટે. અને લગભગ 6 વાગ્યાની આસપાસ મેં રનિંગ કરી નાખ્યું ચાલુ. અને કહેવાય તો કે તડકો ફૂલ નહોતો, હળવો તડકો હતો, જેથી કરી પરસેવો બહુ નહોતો વેડો. પણ આપણે અત્યારે 13 કિલોમીટરનું રનિંગ ખેંચ્યું હતું, એટલે થોડો ઘણો પરસેવો તો વળે જ. અને પછી જે ડેલી એક્સરસાઇઝ કરતો હોય એક્સરસાઇઝ કરી નાખી, જેથી કરી આપણા રનિંગનું ટાઈમિંગ સારું એવું આવે. અને શોર્ટ વ્લોગ પણ આપણો મૂકેલો જ છે, અને આ ફૂલ વ્લોગ કે જેમાં આપણું ફૂલ એક્સરસાઇઝ ને બધું આવી જાય. અને પછી થોડા ઘણા પુશઅપ લગાવવાનું ચાલુ કરી નાખ્યું, કે જેથી કરી આપણા ચેસ્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે. અને જો તમે આવી રીતે ડેલી રૂટીન તમારું ચાલી રાખો તો તમને ઘણો બધો સારો એવો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. અને ચેસ્ટ વર્કઆઉટ પૂરું કર્યા બાદ તરત કરી નાખ્યું એપ્સ વર્કઆઉટ ચાલુ, અને થોડું ઘણું બાયસેપ વર્કઆઉટ પણ કર્યું, કે જેથી કરી આપણા બાયસેપમાં પણ થોડો ઘણો આપણને સુધારો જોવા મળે અને આપણા આર્મ્સ થોડાક ફૂલાય. અને પછી પાછો એપ્સ વર્કઆઉટના 2-3 મેં સેટ લગાવી નાખ્યા અને પછી વહી ગયો ડાયરેક્ટ સ્નાન કરવા માટે. અને મળીએ આપણે કાલના નવા વ્લોગ સાથે. જય સોમનાથ.